દુનિયાભરના રોકાણકારો હાલ ગુજરાત પહોંચ્યા છે। ગાંધીનગરનો મહાત્મા મંદિર હોલ રોકાણકારોથી ખીચોખીચ ભરાઈ ગયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યું છે। આ ગ્લોબલ સમિટમાં જાણીતા ઉદ્યોગકારો મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, પંકજ પટેલ સહિત અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત જોવા મળ્યા તો વિદેશી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત છે। મુકેશ અંબાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું, આ સમિટ દુનિયાની સૌથી નામાંકિત સમિટ બની રહી છે। 20 વર્ષથી સતત ચાલતી હોય તેવી આ એકમાત્ર સમિટ છે। પીએમ મોદીના વિઝનને કારણે આ શક્ય બન્યું છે। હું વાઇબ્રન્ટ ગુજરાતની દરેક સમિટમાં સહભાગી થયો છું, તે મારું ગૌરવ છે। મને ગુજરાતી હોવાનું અભિમાન છે। જ્યારે વિદેશીઓ ન્યૂ ઇન્ડિયા વિચારે છે તો અમે નવું ગુજરાત વિચારીએ છીએ। અમારા લીડર દેશના ઇતિહાસના સૌથી સફળ પ્રધાનમંત્રી છે। પ્રધાનમંત્રી બોલે છે ત્યારે આખું વિશ્વ તાળી પાડે છે। મોદી હૈ તો મુમકિન હૈ। વાઇબ્રન્ટ સમિટમાં પાયોનિયર અને આર્કિટેક્ટ પીએમ મોદીએ આ સમિટને બોન્ડેગી સમિટ કહી છે। 34 પાર્ટનર કન્ટ્રી, 130થી વધુ દેશોના ડેલિગેટ્સનું હું સ્વાગત કરું છું। આ સમિટ ભારતીયો માટે મોટી ઉપલબ્ધિ રહી છે। ગુજરાતને વેપારમાં પ્રમુખ સ્થાન મેળવ્યું છે, જે પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે। 21મી સદીની શરૂઆતમાં ગુજરાત અનેક ચેલેન્જીસથી ઘેરાયું હતું, જેમાં તેઓએ આશાનું કિરણ બતાવ્યું હતું। ગુજરાતી કેન અને ગુજરાતીઝ વિલ, ત્યારે હવે ગુજરાત નોલેજ શેરિંગ અને નેટવર્કિંગ માટેનું મંચ બની ગયું છે। દરેક સમિટમાં પીએમ મોદી વર્લ્ડ ક્લાસ પરિકલ્પના આપે છે। 50% MOU ગ્રીન MOU થયા છે। ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024માં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના CEO આવશે, જેમાં 75 જેટલા CEO ગ્લોબલ કંપનીઓમાં પણ આવશે। ગ્લોબલ CEOમાં UAE, USA, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના CEOનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।